જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10માં કાવ્ય નંબર 9 જેનું નામ છે, જેનું શીર્ષક છે કુત્તે કી સીખ, અને તેમના રાઇટરનું નામ એટલે કે કવિનું નામ છે રામધારી સિંહ દિનકર. તેમનો જન્મ 1908 અને મૃત્યુ 1974. આ કાવ્ય જે છે એ બચ્ચોं के लिए लिखा गया है. कुत्ता और खरहे की कहानी को काव्य के रूप में लिखा है. इस कथा के द्वारा कवि बताना चाहते हैं कि छोटा या बड़ा, ताकतवर या कमज़ोर, जब अपने प्राणों पर आ जाए तो उसमें विशेष शक्ति आ जाती है. ईश्वर ने ऐसी शक्ति सबको दी है. એટલે કે આમાં બે પ્રાણી, કૂતા ઓર ખરહા. ખરહા એટલે કે થાય સસલું, એટલે કે કૂતરા અને સસલાના ઉદાહરણ દ્વારા આ બે પાત્ર દ્વારા કવિ એક નાનકડી વાર્તા રજૂ કરે છે. અને એ વાર્તા દ્વારા એ એવું કહેવા માગે છે કે નાના કે મોટા, તાકતવર કે કમજોરની સાથે કંઈ લેવા દેવા હોતા નથી, પણ જ્યારે મનુષ્યના જીવની સાથે કે પ્રાણીના જીવની સાથે કોઈ પણ થાય ત્યારે હંમેશા જીવ બચાવવાવાળા જ વ્યક્તિ જીતે છે. જીવ લેનાર ક્યારેય પણ જીતતા નથી. અને આ શક્તિ જે છે એ નાનામાં નાના પ્રાણીને પણ હોય છે અને મોટામાં મોટા પ્રાણીને પણ આપેલી હોય છે. મનુષ્યને પણ હોય છે, શક્તિશાળીને પણ હોય છે અને કમજોરને પણ હોય છે, નાનાને પણ હોય છે, મોટાને પણ હોય છે. બરાબર. હવે સૌથી પહેલાં, वन में एक घनी झुरमुट थी, जिसके भीतर जाकर खरहा एक रहा करता था, सबकी आँख बचाकर. એટલે કે જંગલમાં એક ઘની એટલે કે ખૂબ જ ઘાટી, ઝુરમુટ એટલે કે કાંટાળી ઝાડી હતી. બરાબર. જિસકે ભીતર જાકર જેની અંદર જઈને, ખરહા એક રહા કરતા થા. એક ખરહા એટલે કે એક સસલું જે રહેતું હતું, સબકી આંખ બચાકર બધાનું ધ્યાન ન પડે ત્યારે એની ઝુરમુટની જાળીની અંદર વયું જતું હતું અને ત્યાં જ રહેતું હતું. એ એનું ઘર થઈ ગયેલું હતું. ફુદક ફુદક ફૂનગનિયા ઘાસ કી ચૂન ચૂન કર ખાતા થા, દેખ દૂર સે લોગો કો ઝુરમુટ મેં छिप जाता था. એટલે કે ફુદક ફુદક એટલે કે ઠેકડા મારતું મારતું, ફૂનગિયા કે સરસ મજાનું જે ઉગેલું ઘાસ હોય, જે નવું નવું ઉગેલું ઘાસ હોય, એ ચૂન ચૂન કર ખાતા હતા. એને ભાવે એટલું એ ખાય, એટલું એ ખાતું હોય. દેખ દૂર સે લોગો કો ઝુરમુટ મેં छिप जाता था. અને કોઈને પણ પોતાની તરફ આવતા જોવે અને એને એવું લાગે તો એ ઝુરમુટ એટલે કે કાંટાળી ઝાડી જે પોતાનું ઘર હતું તેમાં छिपाઈ જતું હતું. એક રોજ આયા વન મેં કુત્તા એક શિકારી, લગા છાનને સૂંઘ સૂંઘ કર વન કી ઝાડી ઝાડી. એક દિવસ એવું બન્યું કે જંગલમાં એક શિકારી કૂતરો આવ્યો અને એ લગા છાનને સૂંઘ સૂંઘ કર એટલે કે એ સૂંઘી સૂંઘીને વનની દરેક ઝાડી, દરેક જગ્યાએ સૂંઘી સૂંઘીને ગોતવા લાગ્યો. આખિર વહ ઝુરમુટ ભી આઈ જો ખરહે કા ઘર થી, મગર ખેર ઉસ બેચારે કી લંબી અભી ઉંમર થી. પછી છેલ્લે એ ઓલી જ ઝુરમુટની ઝાડી પાસે આવ્યો જ્યાં ખરહાનું ઘર હતું. મગર એટલે કે એટલું સારું, ખેર એટલે કે તેની એટલા નસીબ સારા હતા કે એની લાંબી ઉંમર હતી, એટલે કે હજી સસલાની ખૂબ જ લાંબી ઉંમર હતી એટલે એ બચી ગયું. કુત્તે કી જો લગી સાંસ ખરહા સોતે સે જાગા, દેખ પીઠ પર ખડા કાલ કો જાન લીએ વહ ભાગા. કુત્તે કી જો લગી સાંસ એટલે કે ખરહા જે ઝુરમુટની જાળીની અંદર સંતાયેલો હતો
તેને તરત ખબર પડી ગઈ કે કૂતરું જે છે એ મારી સાવ નજીક આવી ગયેલું છે. દેખ પીઠ પર ખડા કાલકો એટલે કે પોતાની મૃત્યુને જોઈને જાનલીએ વહ ભાગા એ ઝુરમુટની જાળીમાંથી નીકળી અને ત્યાંથી ભાગી ગયો. झपटा पंजा तान मगर खरहे को पकड़ न पाकर पीछे पीछे दौड़ पड़ा કુત્તા ભી જોર લગાકર એટલે કે તેણે ખૂબ જ ઝપટ મારીને પંજો તો માર્યો, પણ એટલી વારમાં ખરહા એટલે કે જે સસલું હતું એ ત્યાંથી ભાગી ગયું અને પછી કૂતરો પણ તેની પાછળ પાછળ દોડ્યો અને ખૂબ જોર લગાવીને પાછળ દોડ્યો. 4 मिनट तक खुले खेत में रही दौड़ यह जारी, इतने में आ गई सामने घनी कटीली झाड़ी. 4 મિનિટ સુધી બે વચ્ચે ખેતરમાં દોડાદોડી થઈ, પરંતુ એટલામાં સામેની સાઈડ એક ઘણી કટાલી ઝાડી હતી. એટલે કે ખરહા જે છે, સસલું જે છે એ કાટેલી ઝાડી જોઈ એટલે તે ત્યાં ભાગી અને વયો ગયો. भरकर एक छलांग गया छिप खरहा बिहड़ वन में, इधर उधर कुछ सूंघ फिर कुत्ता निराश हो मन में. એટલે કે એક મોટી છલાંગ મારી અને ખરહા એટલે કે સસલું જે હતું એ બિહડ વનમાં એટલે કે કાટાલી ઝાડવામાં અને જંગલમાં ક્યાંક છુપાઈ ગયું. ઇધર ઉધર કુછ સૂંઘ થોડીક વાર આસપાસ એણે સૂંઘ્યું કે ક્યાંય જો સસલાનો ખબર પડે તો એને પકડી લો. ફિર કુત્તા નિરાશ હો મન મેં, પછી કૂતરો જે હતો એ નિરાશ થઈ ત્યાંથી ચાલવા માંડ્યો. एक लोमड़ी देख रही थी यह खड़ी किनारे, कुत्ते से बोली मामा तुम हो खरहे से हारे. આ જે બે વચ્ચે જે દોડાદોડી અને બધું થયું એ એક લોમડી એટલે કે શિયાળ જે બધું જોઈ રહ્યો હતો. 4 મિનિટ સુધી જે આ બે વચ્ચે દોડાદોડી થઈ અને જે સસલું બચી ગયું અને જે કૂતરાને નિરાશા મળી, આ સમગ્ર દ્રશ્ય જે લોમડી જે શિયાળ છે એ જોઈ રહ્યું હતું. એટલે તેણે કૂતરાને કીધું કે મામા તુમ હો ખરહે સે હારે, તે આ તો બહુ ખરાબ કહેવાય કે સસલાથી પણ તું હાર્યો એમ. શિકારી કૂતરો જે છે, જંગલી કૂતરો જે છે એ સસલા જેવા નાના પ્રાણીથી હારી ગયો. એટલે તેણે લોમડીએ એટલે કે શિયાળે તેની થોડી હાંસી ઉડાવી. इतनी मोटी देह लिए हो फिर भी थक जाते हो, वन में छोटे जीव जंतु को भी ना पकड़ पाते हो. એટલે કે અવડો મોટો તારો દેહ છે છતાં પણ તું થાકી જાય છે અને વનના છોટે જીવજંતુ એટલે કે જંગલના નાના નાના પ્રાણીઓને પણ તું પકડી નથી શકતો, તો તારો અવડો મોટો દેહ કામનો શું? એવી એની હાંસી ઉડાવે છે. કુત્તા હસા, अरे दीवानी तू नाहक बकती है, इसमें है जो भेद उसे તું નહીં સમજતી હૈ. એટલે કૂતરાએ પણ તેની સામે હાસ્યથી જવાબ આપ્યો. અરે દીવાની એટલે કે તને કંઈ ખબર નથી પડતી, તારામાં જે કહે ને કે બુદ્ધિ નથી. તું નાહક બકતી હૈ, તું ખોટું વચ્ચે બોલી રહી છે. इसमें है जो भेद उसे તું નહીં સમજતી. આનો જે ભેદ છે ને કે સસલું કેમ બચી ગયું અને હું કેમ હારી ગયો, એ જે ભેદ છે ને એ તને સમજાશે નહીં અને તું એ સમજતી પણ નથી, કારણ કે અરે દીવાની એટલે કે તારામાં એ બુદ્ધિ જ છે નહીં. મેં તો દોડ રહા થા કેવલ દિન કા ભોજન પાને, લેકિન ખરહા ભાગ રહા થા અપની જાન બચાને. એટલે કે હું કયા કારણથી દોડી રહ્યો હતો, તો કે હું તો ખાલી મારા દિવસની ભૂખ મિટાવવા ભોજન માટે દોડી રહ્યો હતો. જ્યારે ખરહા એટલે કે સસલું એ કયા કારણથી ભાગી રહ્યું હતું, પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યું હતું. બેયના દોડવામાં જે અંતર છે એ અંતરની કારણે જ સસલું જે છે એ બચી ગયું અને
જે કૂતરું જે છે એ હારી ગયું, કારણ કે સસલું જે છે એ પોતાનો જીવ બચાવવા ભાગે છે અને કૂતરું જે છે એ એની પાછળ ભાગે છે પણ પોતાના ભોજન માટે ભાગે છે. તો ભોજન માટે ભાગવા કરતાં પોતાનો જીવ બચાવવા જે ભાગતું હોય એ જ હંમેશા જીવે છે અને જીતે છે. કહેતે હૈ સબ શાસ્ત્ર કમાઓ રોટી જાન બચા કર, પર સંકટ મેં પ્રાણ બચાવો સારી શક્તિ લગા કર. એટલે કે કૂતરું એમ કહે છે કે બધા શાસ્ત્ર પણ એમ જ કહે છે કે કમાવો રોટી. જો આપણે જ્યારે પણ પૈસા કમાઈએ છીએ કે રોટી કમાઈએ છીએ ત્યારે હંમેશા આપણે આપણી જાન બચાવી અને જ રોટી કમાતા હોઈએ છીએ. પણ સંકટ મેં પ્રાણ બચાવો, પણ જ્યારે તમારા પ્રાણ સંકટમાં હોય ત્યારે તેને બચાવવા માટે થઈને સારી શક્તિ લગાવી દેવી જોઈએ, નહીંતર આપણા પ્રાણ જે છે એ વયા જાય. એટલે જ્યારે પ્રાણ બચાવવાની વાત આવે છે ત્યારે હંમેશા પ્રાણ બચનાર જ જે ભાગે છે એ જ જીતે છે, કારણ કે તેને તેનો જીવ વાલો હોય તો એ જ વધારે ફાસ્ટ ભાગી અને પોતાના જીવ માટે એ જીતી જાય છે. અને મોટું પ્રાણી પણ ક્યારેક ક્યારેક હારી જાય છે. એટલે જ કીધું છે કહેતે હે સબ શાસ્ત્ર કમાવો રોટી જાન બચા કર. એટલે કે જ્યારે આપણે કોઈ પણ કમાઈએ છીએ કે રોટી કમાઈએ છીએ ત્યારે આપણે જાન બચાવવાના ઘણા પ્રયત્નો કરીએ જ છીએ. જ્યારે સંકટમાં પ્રાણ આવે છે ત્યારે આપણે આપણા જીવનની, આપણા શરીરની દરેક શક્તિ, બધી શક્તિ લગાવી અને આપણે આપણો જીવ બચાવવા મથતા હોઈએ છીએ. એટલે આ જે કાવ્ય દ્વારા, આ કહાની દ્વારા આપણને એ જ શીખ મળે છે કે જ્યારે આપણે જીવ બચાવવો હોય ત્યારે દરેક શક્તિ લગાડી અને કોઈ મોટા પ્રાણીથી કે કોઈ મોટી વ્યક્તિથી બીવાની જરૂર નથી, કારણ કે જો આપણે સાચા હોય અને આપણે આપણી પૂરી શક્તિ લગાડીએ તો આપણે જ જીતી શકીએ છીએ. ફરી એક વખત કાવ્યનું ગાન કરી લઈએ. वन में एक घनी झुरमुट थी, जिसके भीतर जाकर खरहा एक रहा करता था सबकी आँख बचाकर. फुदक फुदक फुनगिया घास की चून चून कर खाता था, देख दूर से लोगों को झुरमुट में छिप जाता था. एक रोज आया वन में कुत्ता एक शिकारी, लगा छानने सूंघ सूंघ कर वन की झाड़ी झाड़ी. आखिर वह झुरमुट भी आई जो खरहे का घर थी, मगर खैर उस बेचारे की लंबी अभी उम्र थी. कुत्ते की जो लगी सांस खरहा सोते से जागा, देख पीठ पर खड़ा खाल को जान लिए वह भागा. झपटा पंजा तान मगर खरहे को पकड़ न पाकर, पीछे पीछे दौड़ पड़ा कुत्ता भी जोर लगाकर. 4 मिनट तक खुले खेत में रही दौड़ यह जारी, इतने में आ गई सामने घनी कटीली झाड़ी. भरकर एक छलांग गया छिप खरहा बिहड़ वन में, इधर उधर कुछ सूंघ फिर कुत्ता निराश हो मन में. एक लोमड़ी देख रही थी यह सब खड़ी किनारे, कुत्ते से बोली मामा तुम हो खरहे से हारे. इतनी मोटी देह लिए हो फिर भी थक जाते हो, वन में छोटे जीव जंतु को भी ना पकड़ पाते हो. कुत्ता हंसा, अरे दीवाने तू नाहक बकती है, इसमें है जो भेद उसे तू नहीं समझती है. मैं तो दौड़ रहा था केवल दिन का भोजन पाने, लेकिन खरहा भाग रहा था अपनी जान बचाने. कहते हैं सब शास्त्र कमाओ रोटी जान बचाकर, पर संकट में प्राण बचाओ सारी शक्ति लगाकर. अस्तु.